હોય છે, જેના પરથી હું તમને એક વાત કહું કે એક વ્યક્તિ હતો કે જેણે ભારતની શ્રેષ્ઠ કહી શકાય તેવી આઈઆઈટી કોલેજમાંથી પોતાનો અભ્યાસ પાસ કર્યો હતો. આથી તમે સમજી જ શકો છો કે એ કેટલો આવડત વાળો હશે, પણ તેનામાં એક દુર્ગુણ હતો, તે હતો અદેખાઈનો. તેને કારણે તે તેના જીવનમાં ઘણીવાર પાછળ રહી જતો હતો. તેનો કોઈ મિત્ર કઈ પ્રોજેક્ટ બનાવે અને એને સફળતા મળે તો આ ભાઈને પણ એવું થતું કે હું પણ તે કરું અને સફળ થઈ જાઉં. આમ અદેખાઈથી તેને અનેક પ્રોજેક્ટો બનાવ્યા, પરંતુ હંમેશા તેને નિષ્ફળતા જ મળી. ત્યારે એક દિવસ તેના એક સલાહકાર મિત્રએ સલાહ આપી કે કોઈને બતાવી દેવા માટે આપણે સફળ નથી થવાનું, પરંતુ આપણે સફળ એ આપણા પોતાના માટે, આપણા જીવન માટે થવાનું છે. અરે ભાઈ, સફળતા મેળવવી તો સારી વાત છે, પણ ત્યારબાદ તે સફળતાને બચાવી જવી, તેની આપણા સ્વભાવ પર જરા પણ અસર થવા ન દેવી, એનાથી પણ વધારે જરૂરી છે. સફળતા કઈ બીજાએ કરેલું કરવાથી નથી મળવાની, પરંતુ જો આપણે સફળ થવું હોય તો આપણે પહેલા એ વિચારવું પડશે કે આપણું લક્ષ્ય કયું છે, કઈ વસ્તુમાં આપણને રસ છે, ક્યાં આપણે આપણું 100% આપી શકીએ છીએ, અને ત્યારબાદ તે પ્રમાણે મહેનત કરવી જોઈએ. અરે જેમ ચણાયેલી ઇમારત તેના નકશામાં નથી હોતી, ચણાયેલી ઇમારત તેના નકશામાં નથી હોતી, અને કઈ ઇમારતનો નકશો બનાવવાથી ઇમારત થોડી જણાઈ જાય છે. અર્થાત કે ઇમારત બનાવવી હોય તો આપણે પહેલા પ્લાન બનાવવો પડે છે, ત્યારબાદ તે પ્રમાણે પ્લાન પ્રમાણે કાર્ય કરવું પડે છે. તેમજ જો આપણે આપણા જીવનમાં કોઈ સિદ્ધિ પ્રાપ્ત કરવી હોય તો પહેલા તેનું આયોજન કરવું પડે છે, અને ત્યારબાદ આયોજનથી કામ નથી થઈ જતું, પરંતુ તે આયોજન પ્રમાણે આપણે કામ પણ કરવું પડે છે, તો જ સફળતા મળે છે. અરે સ્વયં શ્રી કૃષ્ણ ભગવાને પણ ગીતામાં કહ્યું છે, જે તમે સાંભળ્યું જ હશે કે કર્મણ્યે વાધિકા રસ્તે મા ફલેષુ કદાચન મા કર્મફલ હેતુર્ભુ માતે સર્વોચ્ચ કર્મણી. અર્થાત કે શ્રી કૃષ્ણ ભગવાન પણ કહે છે કે આપણે માત્ર આપણું એક લક્ષ્ય નક્કી કરી નિસ્વાર્થ ભાવે જો સખત મહેનત કરતા રહીએ તો એનું ફળ ચિંતા આપણે નથી કરવાની, પણ તેઓ પોતે અપાવે છે. અને અત્યારે ઘણા લોકોને એવું થાય છે કે મારું આ કામ કરવામાં મન નથી લાગતું, મને રસ નથી લાગતો. તે લોકોને હું આટલું જ કહીશ કે તમે લોકો તમારા જીવનના બીજા બધા જ કામો પરથી તમારા મનને હટાવી લો, અને તમે જે એક કામને કરવા માંગો છો ને તેને 100% આપો, તમને આપોઆપ ધ્યાન વધી જશે. હમણાં જ આપણે લાલો કૃતિ જોઈ, તેના પરથી આપણે એક મિત્રની વાત જાણી. એક સાચો મિત્ર એવો હોવો જોઈએ કે જે સંચો અને ફૂટપટ્ટીની સમાન હોય. અર્થાત કે જે આપણે ખોટા રસ્તે જતા હોય તો આપણને છોલી પણ નાખે, અને જો સારા રસ્તે જતા હોય ને તો આપણને સાથ આપી એક ફૂટપટ્ટીની જેમ આગળ નીકળવાનો માર્ગ દેખાડે. અરે હું મારા જેવડા મારા મિત્રોને કહીશ કે આપણે જીવનમાં વિનમ્રતાનો ગુણ વિકસાવવો જોઈએ. આવા ગુણને કારણે જ અનેક મહાપુરુષોએ તેમના જીવનમાં મોટા સ્થાન પ્રાપ્ત કર્યા છે, અને આ બધા જ ગુણો આપણને માત્ર બે જ વ્યક્તિઓ પાસેથી મળી શકે છે, તે છે આપણા માતા પિતા. અરે સ્વયં ગાંધીજીને પણ જયારે પૂછવામાં આવ્યું કે તેમના જીવનમાં સત્ય, અહિંસા અને આ વિનમ્રતા